मेहसाणा पुलिस मुख्यालय के ऑडिटोरियम हॉल में कानूनी धन उधार गतिविधि विशेष अभियान के तहत एक सार्वजनिक बैठक का आयोजन किया गया। कार्यक्रम में महानिदेशक एवं मुख्य पुलिस अधीक्षक गुजरात राज्य गांधीनगर एवं पुलिस उपायुक्त गांधीनगर संभाग गांधीनगर एवं पुलिस अधीक्षक मेहसाणा के निर्देशानुसार कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम का मुख्य उद्देश्य सूदखोरों के खिलाफ जन जागरूकता पैदा करना और गुजरात वित्त देवदार अधिनियम 2011 के तहत सूदखोरों के खिलाफ जन जागरूकता पैदा करना था। आज મહેસાણા જિલ્લામાં એક જનસંપર્ક સભા યોજવામાં આવી છે, જેમાં અમે જિલ્લા કક્ષાએ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીની હાજરીમાં તથા જે બેંકના પ્રતિનિધિઓ છે, એ પ્રાઇવેટ બેંક અને ગવર્મેન્ટ અંડરટેકિંગ જે બેંક છે એ તમામના પ્રતિનિધિઓની હાજરીમાં સામાન્ય નાગરિક એક વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લઈ અને વ્યાજના ખપ્પરમાં જે હોમાઈ જતો હોય છે એમાંથી મુક્ત થવા માટે અને એનાથી દૂર રહેવા માટેનો આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। ગૃહ વિભાગ તરફથી વ્યાજખોરો વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવા માટે ગેરકાયદેસર રીતે લોકો પાસેથી 12%, 15%, 20% વ્યાજ જે રીતે લઈને અને સામાન્ય નાગરિકને આત્મહત્યા કરવા સુધીના એમાં પ્રયોજન સુધી આ લોકો લઈ જાય છે, એના વિરુદ્ધનું એક આ અભિયાન રાખવામાં આવેલું છે। સામાન્ય નાગરિક બેંકમાંથી લોન લે, વ્યાજખોરો પાસે ન જાય અને પોતાની જે જરૂરિયાત છે, ધંધાકીય જરૂરિયાત છે, સામાજિક જરૂરિયાત છે કે અંગત જરૂરિયાત છે, એના માટેનું એક આગોતરું આયોજન કરે એનો એક આ શિક્ષણ કાર્યક્રમ અહીં આગળ રાખવામાં આવેલો હતો, જેમાં મહેસાણા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા છે અને આજરોજ આ બેંકના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહેલા છે। મહેસાણા જિલ્લા પોલીસનો એક અભિગમ રહ્યો છે કે સામાન્ય નાગરિક સુખાકારી જીવન જીવે એના માટે જરૂરિયાત પૈસાની તમામ માણસોને હોય છે, પણ એ પૈસાની જરૂરિયાત માટે કોઈ પણ વ્યાજખોરો પાસે ન જાય અને વ્યાજના ખપ્પરમાં ન હોમાય, બેંકો પાસેથી જે નાણાંની જરૂરિયાત છે એ લોન પેટે મેળવે। અને એક સામાન્ય નિયમ છે કે વ્યાજખોરો પાસે જે બહુ મોટા પ્રમાણમાં વ્યાજ ભરવામાં આવે છે, જ્યારે બેંકોમાં મર્યાદિત વ્યાજ લેવામાં આવતું હોય છે, વાર્ષિક વ્યાજ લેવામાં આવતું હોય છે, તો બેંક લોન મેળવી અને પોતાની જરૂરિયાત છે એ પૂરી કરે એવો એક અમારા તરફથી આ સંદેશ છે।